ઉનાળાની કાળઝાળ ગરમીમાં નાનોલની શ્રી શેણલ ગૌશાળામાં અમદાવાદના ગૌપ્રેમીઓ દ્વારા ગૌમાતા માટે તરબૂચનો પ્રસાદ અપાયો. થરાદના નાલોલ ગામની ગૌશાળાની ગૌમાતાઓ માટે ગ્રામ લોકોએ ભેગા મળીને ગામના લોકોના સાથ સહકારથી આ ગૌશાળાનું ગૌસેવાનું ઉત્તમ કાર્ય થઈ રહ્યું છે. આજે અમદાવાદના આશીષભાઈ સંઘવી મીઠાખડી ગામ થરાદના દાતાશ્રી તરફથી 8100 રૂપિયાના તરબૂચનો પ્રસાદ ગૌસેવામાં આપવામાં આવ્યો હતો, જેમાં આજે વિપુલભાઈ સંઘવી અમદાવાદ અને ગૌ માતા બચાવો અભિયાનના ગૌભક્ત એવા શ્રી વસંતભાઈ દેસાઈ પાવડાસણે આજરોજ વહેલી સવારે આ ગૌમાતાની સેવાનો લાભ લીધો હતો. આજના આ ગૌ સેવાકીય કાર્યમાં ગૌશાળાના મુખ્ય સંચાલક શ્રી નાથાભાઈ મોનાભાઈ પટેલ, વનાભાઈ હેમરાજભાઈ પટેલ, વશરામભાઈ હીરાભાઈ પટેલ તથા મુકેશભાઈ શિવરાજભાઈ પટેલ, અર્જુનભાઈ વશરામભાઈ પટેલ, કોળાભાઈ પટેલ, અશોકભાઈ શિવાભાઈ જોવાભાઈ, સૌજીભાઈ તથા બાળ ગોપાળ શ્રી કલ્પેશભાઈ પટેલ, ધવીબેન પટેલ, પિયુષભાઈ ઠાકોર, કિશનભાઈ ઠાકોર અને અન્ય મિત્રોનો ખૂબ સારો સહકાર રહ્યો હતો. વધુમાં વસંતભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યાં પણ આવી ગૌમાતાઓની સેવા થાય છે ત્યાં આપણાથી બને તો અનુકૂળ સમય પ્રમાણે આવા સેવાકીય કાર્યમાં આપણે સૌએ સહકાર આપવો જોઈએ, જેથી કરીને આપણું અમૂલ્ય ગૌધન બચાવી શકાય અને આપણી આવનાર પેઢી ગૌસેવા તરફ વળે. આજના ગૌસેવાના કાર્યમાં સાથ સહકાર આપનાર તમામ ગૌપ્રેમી યુવાનોનો વિપુલભાઈ સંઘવી અને વસંતભાઈ દેસાઈએ દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. જય શ્રી કૃષ્ણ, જય ગૌમાતા મિત્રો. આજે અમારો રૂટ છે નાલોલ ગામની ગૌમાતાઓને તરબૂચનો પ્રસાદ આપવાનો, જેમાં આજે નાનોલ ગામની ગૌશાળામાં તરબૂચનો પ્રસાદ ગૌમાતાઓ માટે તૈયાર થઈ રહ્યો છે, જેમાં તમામ ગૌપ્રેમીઓ ગામના ગૌસેવકો આ ગૌમાતાની સેવામાં આજના દિવસ માટે મદદ કરી રહ્યા છે. તમામ ગૌસેવકોનો દિલથી ખૂબ ખૂબ આભાર. માં ભગવતી ચેનલમાં અને ગૌમાતા એમના સદાય સુખી રાખે, એમના દરેક સપના પૂરા કરે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ. જય શ્રી કૃષ્ણ, જય ગૌમાતા મિત્રો. મારું નામ છે વસંતભાઈ દેસાઈ અને હું પાવડાસણનો વતની છું. અમારું બનાસકાંઠામાં નિરાધાર ગૌમાતાઓ માટે એક નિરાધાર ગૌસેવા નામનું ગ્રુપ છે. સાથે અમે ગૌમાતા બચાવનું એક અભિયાન ચલાવીએ છીએ. આજ રોજ અમે થરાદના નાનોલ ગામે ગૌમાતાઓને તરબૂચનો પ્રસાદ આપવા માટે આવ્યા હતા, જેના દાતા છે આશીષભાઈ સંઘવી, જેઓ અમદાવાદના વતની છે. એમને આ નિરાધાર ગૌમાતાઓ અને સાથે સાથે જ્યાં ગૌશાળામાં ગૌમાતાઓની તકલીફ છે એ ગૌમાતાઓ માટે ઉનાળાની કાળઝાળ ગરમીમાં શરીરમાં ઠંડક માટે